એકવાર દેવાયતભાઈને જબરદસ્ત તાળીઓ વધાવી દો. ખૂબ આનંદ કરાયો, ખૂબ મજા કરાવી છે એમને. તમે કરાવી લો થોડું આનંદ. ભાઈ પણ ભાઈ કહું, કારણ કે દુઃખમાં સુખમાં મારી સાથે હંમેશા માટે અમે બે જણા એકબીજા જોડે હોય. મારા ઘેરા રહેતા પણ વધાર્યા છે, અહીંયા સંતો વધારે છે, એટલે ચરણોમાં વંદન. અમારા ખાસ એવા રમણીકભાઈ આજે એમના થકી આવવાનું થયું છે. એ રમણીકભાઈને પણ જબરદસ્ત તાળીઓ વધારી દો. ખાસ વિનંતી છે. અમારા પ્રદીપભાઈ બધા બેઠા છે. ક્યાં ગયા પ્રદીપભાઈ? ખૂબ આનંદ કરાયો. નારાયણભાઈ પણ ખૂબ આનંદ કરાયો છે. જોકે મેં શરૂઆતમાં દેવાયતભાઈને કીધું કે 2 દિવસથી થોડી ગળામાં તકલીફ છે, પણ આ ચૈત્ર મહિનાની સિઝન હારી ચાલે છે. થોડુંક નજીક થોડું લંબાવજો એટલે એમને ખૂબ આનંદ કરાયો. હજી અમને કચ્છમાં પહોંચવાનું છે, એટલે દેવાયતભાઈને કીધું મેં કે તમારે નીકળવું તો કંઈ વાંધો નહીં, પણ તેના બીજાને સાંભળ્યા વગર જવાય નહીં ભાઈ. અને ખૂબ પ્રેમ કરે છે. ઘણા ગીતો ગાવા છે, પણ માતાજી માં મેળવી કાળિયા કુવાની માં મેળવીને યાદ કરેલી છે. પ્રસંગ આજે માતાજીનો પાટોત્સવ છે. જગદંબા જોગણી જપીએ તમારા જગદંબા જોગણી જપીએ તમારા જાપ અખંડ મળે અખંડ મળે એ માં કુલદેવી માં બેલડી જપને ગળિયા લીરને એ વર્ષો હિંગળા એ જપુરે ગળિયા વીરને જપુરે ગળિયા વીરને એ વર્ષો હિંગળા આજ તારા છોરુડા નીલા મેર રે કરી દો મોગલમાં. એની જાગતી દેવી મા મોગલ ભગોડાના ભાદરમાં બેઠી છે અને તારીખ 20/5/2024 રોજ માતાજીનો પાટોત્સવ છે. તો બધાને હાર્દિક આમંત્રણ છે. ભગોડા તરફથી બધાએ પધારજો. અમારા પધારે છે એટલે બધાને 20/5 ત્યાં પધારવા માતાજીના દર્શન કરવા આવજો. ડાયરાની મોજ માણવા બધા આવજો. જાહેર આમંત્રણ છે. અને ભાવેણા પરગની ગોહિલવાડની વાત કરી દેવાયતભાઈ, એટલે મને આ પરગણું મને ખૂબ એટલું વહાલું છે કે અહીંયાથી લગભગ 20 કિલોમીટર 22 કિલોમીટર ગામ છે. ઉખરલા ગામ છે. ઉખરલા છે ને એ બાજુ એ મારું મોહાળ છે અને મારો જન્મ ભાવનગરનો છે. એટલે હું ભગોડાના ડાયરામાં પણ બોલ્યો હતો કે મારો જન્મ ભાવનગરમાં થયેલો અને ઉખરલા મારો મોહાળ છે. આ બાળકને મને ખૂબ વાલું છે. પણ મા મેલડીને યાદ કરતા અને દેવાયતભાઈ જેમ ઘંટીમાં ગાળા આવે એમાં ગાળા જતા. એટલે ઘઉંનો વારો ચાલતો હોય બાજરીવાળા બેસજો, બાજરીનો વારો ચાલતો જુવારવાળા બેસજો. બધી ફરમાઈશ આપણે પૂરી કરીને આનંદ કરવો ત્યારે અને મા ગવડાવે એવું કહીશું ભાઈ કે પ્રેમ રે